ભાઈની મુલાકાત કરી છીએ. તો શું નામ તમારું? અશોકભાઈ. અશોકભાઈ વસંતભાઈ વનારા. અશોકભાઈ વનારા. તમને શું તકલીફ હતી? મને B12ની તકલીફ હતી. B12ની તકલીફ, પછી બીજું કાંઈ? ના, બીજું કાંઈ નહીં. અને કેટલો ટાઈમ થતી? અમે 10 નહીં, આમ કેટલો ટાઈમ થાય? તકલીફ કેટલો ટાઈમ થતી આપને? તકલીફ તો મને લગભગ માનો ને કે 6 વર્ષથી છે. 6 વર્ષથી તકલીફ છે. પછી B12ને લીધે તકલીફ શું પડતી? B12ને શ્વાસ ચડી જાય ચાલતા ચાલતા ને ચાલતા ચાલતા શ્વાસ, ચહેરો આખો કાળો પડી ગયો. ચહેરો કાળો પડી ગયો હતો. તો જે શ્વાસ લેવામાં તકલીફ પડતી તો તમે કોઈ પંપનો એવો ઉપયોગ કરતા? હા, પંપનો ઉપયોગ કરતા હતા, બરોબર. પછી તે પ્રોડક્ટ આપણે ચાલુ કરી, બતાવો તો પેકેટ. મિત્રો બાયોસિલિક્સ છે. અને તમે શરૂઆત કરી તો તમને કેટલા દિવસ પછી આનું રિઝલ્ટ દેખાવા મળ્યું? 10 દિવસમાં. 10 દિવસમાં. એટલે શું 10 દિવસમાં રિઝલ્ટ મળ્યું 10 આપને? દિવસમાં મારો ચહેરો ખીલી ગયો જરા. હા. અને પંપ મેં બંધ કરી દીધો. પંપ બંધ કરી દીધા. અત્યારે પંપની જરૂર જ નથી પડતી. પછી B12ની તકલીફને લીધે જે બીજી તકલીફો પડતી હોય એ મને તકલીફો લોહીના ટકાને હાથમાં જરાક લાલાશ આવી ગઈ, મોઢા પર ને હાથમાં બધે. મતલબ ચહેરા ઉપર. તમે જે લોકો આ તમારો વિડીયો ઘણા લોકો જોશે તો એને શું તમે કહેવા માંગો? આ ઘણી સારી પ્રોડક્ટ છે અને કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં આમની પાસે. કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં. કોઈ side અને effect આ દવાના શરીરમાં આખી બોડીને ક્લીન કરવાનું કામ કરે છે અને આપણા શરીરમાં જે રહેલો કચરો છે એને ડિટોક્સ કરવાનું કામ કરે છે. અને મતલબમાં જે બાયોસિલિક્સ છે ને સ્ટેમ સેલ પ્રોડક્ટ છે. સ્ટેમ સેલ એટલે અત્યારે માણસના શરીરમાં જે સ્ટેમ સેલથી આજે બધા અવયવો બનેલા છે. અને આ પીવાથી આપણા શરીરમાં જે ડેડ કોષ છે, જે સેલ છે, એ સેલને કાઢી નાખે છે અને નવા સેલને ડેવલપ કરે છે. એટલે શરીરમાં પગના તળિયાથી માથાના વાળ સુધીની કાંઈ પણ તકલીફ હોય ને એ બધી તકલીફમાં આનું પરિણામ મળે છે. તમે જે ઇન્ટરવ્યુ આપ્યો બદલ આભાર. થેન્ક યુ.